7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સિમલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જાગૃત મતદાર ભાઈઓ બહેનો, હઠીલા બંટી યુવા એવા યુવાનો, વડીલો તેમજ આમ આદમી પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને જનતાના મૂળ પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત તથા 11 તાલુકા પંચાયતોમાં પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા। દાહોદ જિલ્લાના લોકોએ પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપી અને પાર્ટીને ઐતિહાસિક સફળતા અપાવી છે। દાહોદ જિલ્લા પંચાયતમાં 6 બેઠક પર ભવ્ય જીત મળી છે તેમજ 11 તાલુકા પંચાયતોમાં કુલ 49 બેઠકો પર જીત મેળવી છે। મોટાભાગની તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે જનહિતના પ્રશ્નો ઉઠાવશે અને ધાનપુર તાલુકા પંચાયતમાં 12 બેઠકો સાથે સત્તામાં આવવાનો પ્રયત્ન કરી રહી છે। ભાજપને સ્પષ્ટ ચેતવણી કે હવે દાહોદ જિલ્લામાં જનતાને અવગણવાનો સમય ગયો। હવે આમ આદમી પાર્ટી મેદાનમાં છે। ભ્રષ્ટાચાર, અન્યાય અને જન વિરોધી નીતિઓ સામે આમ આદમી પાર્ટી સતત લડત આપશે। દાહોદની જનતા હવે જાગી ગઈ છે, હવે બદલાવ નિશ્ચિત છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાકેશભાઈ બારિયા અને પ્રદેશ સંગઠન પ્રભારી એવા નરેશભાઈ બારિયા દ્વારા સૌ મતદાર ભાઈ બહેનોને આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આપની જે આજે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થવા આવી છે ત્યારે સિમલિયા જિલ્લામાં જતા સીટના આપના ઉમેદવાર ઉપસ્થિત છે તેમને પાસે આપણે જાણવા માંગીએ છીએ કે આપની અંદર કેવા પ્રકારની મહેનત કરી આ સીટે તમે આંબાને તમે કાઢી છે અને તમે મતદારને શું કહેવા માંગો છો એ અંગે થોડી માહિતી આપો। ચોક્કસ આપ મીડિયાથી અમારું કવરેજ રહ્યા છો, આપનો ધન્યવાદ। જનતા જાગી ગઈ છે કે આ ભ્રષ્ટાચારી તાનાશાહી સરકાર સામે અમે અડીખમ અને ડોર ટુ ડોર મહોલ્લા મિટિંગ કરી અને પ્રજાનો અમે પૂરો વિશ્વાસ જીત્યો છે અને પ્રજાએ અમને પૂર્ણ બહુમતીથી અમને વોટ આપ્યા છે। એટલે આવનારા સમયમાં અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે લોકોના